આ વર્ષે ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. જો સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો 43.76% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ રાજ્યનો સરેરાશ વરસાદ 47.41% નોંધાયો છે. તો રાજ્યના ઉત્તર ઝોનમાં સૌથી ઓછો 39.51% વરસાદ નોંધાયો છે. જો ઝોન વાઇઝ વાત કરવામાં આવે તો કચ્છ ઝોનમાં 41.78%, ઉત્તર ઝોન 39.15%, મધ્ય પૂર્વ ઝોન 42.42%, સૌરાષ્ટ્ર ઝોન 43.71% અને દક્ષિણ ગુજરાત 47.41% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 47.71% સાથે રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે, જેને લઈને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ. જોકે તંત્ર અને સરકારે અનેકવિધ તકેદારીના પગલાં સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડી સ્ટેન્ડ બાય રાખી છે અને આ ટુકડીઓ 24 કલાક કાર્યરત રહેતા પરિસ્થિતિને નિયંત્રણમાં પણ લેવા માટે સફળતા મળી છે. ચોમાસાના પ્રારંભથી જ સારો વરસાદ રહેતા આ વર્ષ ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદરૂપ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. તો ગુજરાતના સરેરાશ 34 ઇંચ વરસાદની સાથે હાલ 13 ઇંચ જેટલો વરસાદ સાર્વત્રિક જોવા મળી રહ્યો છે. જો કે વરસાદની પરિસ્થિતિ અને હવે ઉઘાડ નીકળતા આ વર્ષે ચોમાસું ખેડૂતો અને રાજ્યની પ્રજા માટે આશીર્વાદરૂપ સાબિત થાય તે પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે.